તેવી રીતે તમે છો, તમને માતાને ચાહો છો, તો તમારા એકલાનું નહીં, હું તો આખો પરિવારનું ભલું કરી શકું છું. હા, તો માને શું જોઈએ છે? પ્રેમ. અને તમારે શું જોઈએ છે? પ્રેમ. તો બસ આ પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. આ વાત થોડી ઉતરશે નહીં એકદમ, કે પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. બસ પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આયા ને બસ જોયા રાખે છે, સાંભળે રાખે છે. માં તું મને બહુ વાલી લાગે છે. બસ આ જ વાત. શું મને બહુ વાલી લાગે છે? માં તને જોઈને મારું માં રૂવાટા ઊભા થઈ જાય, માં મારી આંખો ભરાઈ જાય છે, માં મને દચુરો બાજી જાય. એ પ્રેમ છે. અને એ થઈ જાય ને તો હું એવું કહીશ, માગતા જ નહીં મારી જોડે કશું. હું સામેથી હાલવા આવું ને કે બોલ દીકરા શું જોઈએ છે, તો એ મને માતાને કહે છે કે માં મારે કશું નહીં જોતું, જા તું અત્યારે. આવી મહિમાઓ છે માતાની. અને એવી ને એવી મારા જેવી માતા તમારા ઘેર મેં પૂજાવડાવવાનું ચાલુ કરીશ. પહેલાં તો પૂજતા હતા જ, પણ ખાલી દીવા જ કરતા હતા. હવે ખરેખરમાં દીવો હૃદયમાં ચાલુ કર્યો. તો એ માં અને હું માં અલગ નથી. આ શંકા કાઢ નાખીશ તો ટૂંક સમયમાં, થોડાક ક્ષણો, કે તમારી કુળદેવીને હું માતા મેલડી, કે હું બહુચર અલગ, હું એક જ છું. પણ આ બધી વાતો જીવનમાં સમજવી પડશે. કેમ કે સુખી થવા આવ્યા છો તો લો, હું તો ઈચ્છા એવી કરું છું કે હે ભગવાન, મારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, કે જેથી અહીં બારેજા ધામ શું દુનિયાના કોઈ જગ્યાએ દર ભટકવું ના પડે. લો મારો બોલ હોંભરી લે મારો ભગવાનનો. લો હું તો તમારા વતી પ્રાર્થના કરું છું, જોડે હું માતાએ આશીર્વાદ આલું છું. લો મારા આશીર્વાદથી નહીં થાય, મારા ભગવાનને પ્રાર્થના કરું છું. પણ ના, બોલવાથી આશીર્વાદ આલવાથી નહીં થાય. આમાં તમારું જીવન શું થશે? એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ, તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે. ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય, હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી સાંભળે છે, છતાંય કામ નહીં કરતી. તો એટલે ના કરતી કે હું તમને તૈયાર કરું છું. બધી બાજુથી તમારા કોણ પોતાના છે, કોણ પારકા છે, બધી તમને સાચું જ્ઞાન આ જીવનનું આપી દઈશ, અને પછી સુખ મળશે.